જય ગુરુદેવ. જય ગુરુદેવ બાપુ, જય ગુરુદેવ. જય ગુરુદેવ. બાપુ, હા હા બોલો બોલો. ભક્તિ કરવી પાતાલ में, हाँ दाबी दुबी रहने कस्तूरी की बास. भक्ति करवी पाताल में दाबी दुबी રહે કસ્તુરી की बात. આ કેવી રીતે? भक्ति करवी पाताल में प्रगट हो आसमान, હા એ બરાબર. હા दाबी दुबी रहने कस्तूरी की बास. એમ હા બરાબર છે. તો શું કહેવા માંગો? તો ભક્તિ કેવી રીતે કરવી પાતાલ में, હા ઈ કેવી રીતે કરવી ભાઈ સમજણ આપો ને બાપા મને. ભક્તિ કેવી રીતે કરવી પાતાળમાં હા અને કેવી રીતે પ્રગટ થાય આસમાન, એમ? હા વાહ. આજની વાણીમાં બોલ્યો છો એમાંથી સાંભળ્યું લાગે છે. હા સારું, લો તો ધ્યાનથી સાંભળજો. બરાબર. બરોબર. ભક્તિ કર પાતાલ મેં પ્રગટ હોય આસમાન, દાબી દુબી રહે નહીં કસ્તુરી કેરી વાસ. બરાબર. તો હવે ભક્તિ પાતાળમાં કેવી રીતે કરવી, કઈ રીતે કરવી અને કઈ રીતે આસમાનને પ્રગટ કરવું. બરાબર. અને દાબી દુબી રહે નહીં કે કસ્તુરીની વાસ એટલે શું? હવે તો ધ્યાનથી સાંભળો. બરાબર. પાતાળમાં ભક્તિ કેવી રીતે કરવી અને આસમાને પ્રગટ કેવી રીતે કરવું. પહેલાં તો આપણે 3 લોક જોઈએ. આમ તો લોક તો ઘણા છે. 14 લોક છે, 21 બ્રહ્માંડ છે, કોઈ 7 લોક કહે છે, અને 3 લોક. મુખ્ય તો 3 લોક જ છે ને, એમ કે પાતાળ, પૃથ્વી અને આસમાન. બરાબર. પાતાળ, પૃથ્વી અને આસમાન. આપણે પૃથ્વી ઉપર છે, આપણે નીચે એક લોક છે પાતાળ, અને આપણી ઉપર પણ એક લોક છે આસમાન. એ 3 લોક આપણી ધરતીમાં જ છે, આપણી અંદર પણ છે. ધરતી નીચે પાતાળ લોક, ધરતી ઉપર આપણે ધરતી લોક, અને આપણી ઉપર આસમાન લોક. આપણે વચમાં છે. તો વચમાં કોણ છે ખબર? જુઓ, આમાં 3 લોક છે, જેમાં 3 લોક શરીરની અંદર છે. જેમ કે પિંડ, અંડ અને બ્રહ્માંડ. પિંડ એટલે આપણું શરીર થાય, અંડ એટલે મન થાય, જેને હું અંડકોષ, જેને ગાયત્રી મહાવિજ્ઞાનમાં ખોલી ચૂક્યો છું, એમાં બધું બતાવી દીધું છે. બરાબર. અંડ એટલે મન, જેને આપણે અંડકોષ કહીએ, જેની અંદર અનેક શુક્રાણુ હોય છે. બરાબર. જે મનના જરીએ જ એ અંડકોષ ખુલે છે અને કામાગ્નિ પ્રગટ થાય છે. બરાબર. હવે ચલો, એ તો વાત જાઓ દે, એ તો વાત હું કરી ચૂક્યો છું. પણ અસલમાં તમે શોર્ટકટમાં સમજી લ્યો, શરીર, મન અને આસમાન. બરાબર. આ 3 લોક છે. પ્રગટ હોય આસમાન, 3 લોક છે. બરાબર. હવે ભક્તિ પાતાળમાં કેમ કર્યું? આપણે કીધું કે ભાઈ શરીર છે અને તમે અહીં પિંડને પાતાળ લોક સમજો, અંડરૂપી મનને પૃથ્વી લોક સમજો, અને આકાશને તમે આપણા મસ્તકના ભાગને, મતલબ આંખોથી ઉપરના ભાગને તમે બ્રહ્માંડ લોક સમજી લ્યો કે આસમાન લોક સમજી લ્યો. બરાબર. જે સમજીએ ચલો ને, આસમાન લોક સમજી લ્યો. હવે પાતાળમાં આપણે ભક્તિ કરવાની છે. તો પહેલાં તો ભક્તિ કેમ કરવી, એના માટે સાચા એક દેહધારી સદગુરુ તો જોઈએ ને, જે સાચા માર્ગદર્શક હોય, સાચા એક પથદર્શક, સાચા રાહ દર્શક, હે સાચો રસ્તો બતાવનાર તો ગુરુ હોવો પડે ને. એમને તો આપણે કઈ રીતે ભક્તિ કરવી પાતાળમાં? તો હવે તમે આ શરીરને પાતાળ સમજી લ્યો, અને મન એ બીજો લોક શરીરથી ઉપર સમજી લ્યો, એને જ પૃથ્વી સમજી લ્યો. તમે પૃથ્વી લોક સમજી લ્યો. ચાલો ને ઘડીક વાર. અને એ મનથી ઉપર તમે આસમાનને આત્મલોક સમજી લ્યો. બરાબર. શરીર, મન અને આત્મા, આ 3 લોક સમજી લ્યો. બરાબર. તો હવે પાતાળ લોકમાં આપણે ભક્તિ કરવાની છે. તો પાતાળ લોકમાં તો આપણે શરીરને અહીં પાતાળ કીધું છે, મનને આપણે અહીં પૃથ્વી ગણી છે, મતલબ, અને આપણા માથાના ભાગને આસમાન ગણ્યો છે. બરાબર. તો ચલો ઠીક છે, આપણા પગથી નીચેના ભાગને પાતાળ સમજો. બરાબર. પગથી મૂલાધાર ચક્રથી આપણે આ મૂલાધાર ચક્રથી લઈ અને તમે કંઠકમલ સુધી સમજી લ્યો કે આ 5 તત્વો છે. એને તમે આંખો સુધી તમે શરીર સમજી લ્યો, મતલબ આ પૃથ્વીલોક સમજી લ્યો. આંખોથી ઉપરના જે ભાગ છે બધા, એ તમે આસમાન સમજી લ્યો. બરાબર. હવે આ ભક્તિ પાતાળમાં કઈ રીતે કરવી? હવે પાતાળમાં તો અસુરો છે બધા. ધ્યાન રાખજો, આપણે અહીં સમજવા માટે શરીરને પાતાળ કીધું છે,
અને પાતાળથી ઉપરના લોકને આપણે મન કીધું છે અને મનથી ઉપરના લોકને આપણે આત્મારૂપી આસમાન કીધું છે. બરાબર. તો હવે પાતાળમાં ભક્તિ કેવી રીતે કરવી? અને પાતાળમાં તમે જોજો, પાતાળ લોકમાં જાજા ભાગે રાક્ષસો અસુર લોક કે પાતાળ લોકમાં જ છે. તમે જોઈ લેજો. હિન્દુ સંસ્કૃતિ ધર્મના આ તમામ ગ્રંથોની અંદર, હિન્દુ ધર્મના તમામ ગ્રંથોની અંદર પાતાળ લોકને અસુર લોક કીધો. જાજા ભાગે અસુરો પાતાળમાં જ હોય છે. જેમ એક શાસ્ત્રમાં પણ આવે છે, બલિ રાજા એ પાતાળ લોકના રાજા બનાવવામાં આવે છે. ભગવાન વિષ્ણુ દ્વારા જ્યારે વામન રૂપ ધારણ કરે છે અને 3 કદમ પૃથ્વી માગે છે અને એનું પોતાનું મસ્તક ધરી દે છે અને ભગવાન ત્યારે પ્રસન્ન થાય છે કે માય એટલે એને પછી પાતાળ લોકનો રાજા બનાવી દે. એટલે પાતાળ લોકની અંદર અસુરો છે. હવે અહીં આપણે દેહને પાતાળ લોક કીધો, શરીરને. બરાબર. અને પાતાળ લોકથી ઉપર આપણે પૃથ્વીલોકને મન ગણ્યું છે. બરાબર. અને પૃથ્વીલોકથી ઉપર આપણે આસમાનને આત્મા ગણ્યો છે. બરાબર. તો હવે આ પાતાળ જે લોક છે એને ચલાવનાર કોણ છે? કારણ કે પાતાળ પૃથ્વીની નીચે છે ને, તો પાતાળ લોકને આધાર કોનો છે? પૃથ્વીલોકનો જ. પૃથ્વીલોક જ થકી જ પાતાળ છે ને. જો પૃથ્વીનો હોય પાતાળ ક્યાંથી હોય? અને આમ જોઈએ તો પાતાળ લોક જે છે એને જ્યાં પૃથ્વીલોકને ધરી રાખી છે. બરાબર. અને પૃથ્વીલોક જે છે એને આસમાન લોકને નથી ધર્યો, કારણ કે આસમાનને કંઈ આમલા કાંઈ ટેકા છે નહીં. બરાબર. તો હવે ચલો, આ તો બધું ચાલ્યા કરશે. આપણે હવે મેઇન પોઈન્ટ ઉપર આવીએ કે ભક્તિ પાતાળમાં કેમ કરવી. આપણે અહીં પાતાળને શરીર ગણ્યું છે. બરાબર. તો પાતાળ જે છે એમાં ઘણા બધા અસુરો છે. તો આ દેહરૂપી આ પાતાળ લોકમાં અસુરો કોણ છે? કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, છલ, કપટ, ઈર્ષા, નિંદા, તારી મારી, હું, મેં, વાદ વિવાદ, ખેદ, ખોદણી, ધર્મા ધર્મી, પંથા પંથી, નાતી જાતિ, માન મોટા, અહંકાર, બળાય. આ બધા અસુરો આપણી અંદર છે આ પાતાળ લોકમાં. હે? અને એને ચલાવનાર જે છે એ કોણ છે? એ ચિત્તરૂપી સુરતા છે. ચિત્તરૂપી સુરતા. હે? અથવા તમે એ મન પણ પાતાળ લોકમાં જ આવી જાય, કારણ કે મન શરીરમાં જ છે. મનથી ઉપર ચિત્તરૂપી સુરતા છે, એને જ પ્રકૃતિ કહેવાય. એ જ પ્રકૃતિ માતા ધરતી છે. અને પ્રકૃતિથી ઉપર પુરુષ છે એ આત્મા છે. હે? થોડું ધ્યાનથી સાંભળજો. ઓડિયો 2-3 વાર સાંભળશો એટલે હું શું કહેવા માગું છું સમજાઈ જશે. તો હવે આ દેહરૂપી પાતાળ લોકની અંદર જે અસુરો રહે છે એનો પહેલાં નાસ્તો કરવો પડશે ને, તો જ ભક્તિ થાય. નકર અસુરો ભક્તિ કરવા જ ન દે, કારણ કે અસુરો તો તમારા જીવનમાં બાધા બને. અસુરો તો તમને 84ના ચક્કરમાં નાખે, કારણ કે અસુર છે ને એ કોઈ દી સમજે જ નહીં. અસુરને કાં વશ કરવા પડે કાં અસુરને મારી નાખવા પડે. બરાબર. તો હવે અસુરને મારવા માટે શું કરવું? અસુરને મારવા માટે સાચા દેહધારી સદગુરુ મળે અને એ જ્ઞાનરૂપી તલવાર આપે. જ્ઞાનની તલવાર. આ જ્ઞાનની તલવાર દ્વારા તમે અસુરોનો નાશ કરી શકો છો. પણ જ્ઞાનની તલવાર કેવી રીતે ઉઠાવી? વિવેક પ્રગટ થવો પડે. વિવેક સત અને અસત કરી શકે, અલગ અલગ. સત એક બાજુ, અસત એક બાજુ. પણ વિવેકહીન, બુદ્ધિહીન જે મનુષ્યો છે, જેની પાસે વિવેક નથી, એને ધર્મ અને અધર્મની કોઈ વસ્તુની ખબર નથી હોતી. અને ધર્મ અને અધર્મની જેને ખબર નથી એ જ અસુર, એ જ રાક્ષસ. બરાબર. તો હવે આ લોકોને વશ કઈ રીતે કરવા? જેમ કે 5 તત્વ, ધરતી, આકાશ, વાયુ, જળ, અગ્નિ, 25 પ્રકૃતિ, રજોગુણ, તમોગુણ, સત્યગુણ, એમાં 3 ગુણ, મન, માયા, અવચેતન મન, બુદ્ધિ, અહંકાર, સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ, કેવલ 5 શરીર. એ સિવાયનું પણ ઘણું બધું સમજી લ્યો ને, વિષય, વાસના, મોહન, માયાના બધું. બરાબર.
આ બધાની હે સાચી તાકાત શું છે? આ બધાની શક્તિ કોણ છે? એ જ પ્રકૃતિ ચિત્તરૂપી સુરતા, એની તાકાત છે. સુરતા જ આ લોકોને શક્તિ આપી રહી છે, કારણ કે સુરતામાંથી, ચિત્તરૂપી સુરતામાંથી અવચેતન મન પ્રગટ થયું છે. હું ઘણી વાર કહું છું, અવચેતન મન એ જ સંકલ્પ અને વિકલ્પ, એ જ મોટામાં મોટો અસુર, એ જ રાક્ષસ જે મનના મતે ચાલે, એ પ્રગટ કરનારી સ્વયં ચિત્તરૂપી સુરતા જ છે. અને અવચેતન મનમાંથી હું ઘણીવાર કહું છું કે બુદ્ધિનું નિર્માણ થાય છે. ચિત્ત જ્યારે ચિંતવન કરે છે ત્યારે બુદ્ધિ નિર્ણય લે છે અને અહંકાર આચરણમાં મૂકે છે. એનાથી અહંકાર, હવે ચિત્તમાંથી પ્રગટ થયું અવચેતન મન, એમાંથી બુદ્ધિ અને પછી અહંકાર, આમ 3 સ્ટેપ બાય સ્ટેપ. પણ અસલમાં આ ચારે ચાર આત્માના અંતકણ છે. મનચિત બુદ્ધિના અહંકાર, સરવાળે બધું છે એક જ, પણ આ તો વિભાગ કર્યા છે. બરાબર? તો હવે આ દેહની અંદર, પાતાળરૂપી દેહની અંદર જે અસુરો રહે છે એનો નાશ કરવા માટે સાચા દેહધારી સદગુરુ આપણને મળી જાય. સત્યનિષ્ઠ, શીલવંત, સદાચારી, વિષય વાસના રહિત, ઇન્દ્રિયાતીત એવા દેહધારી ગુરુ મળી જાય ને ભક્તિ ભજન બતાવે. એટલે એ પાતાળમાં ભક્તિ કરવાની છે. પાતાળ, દેહરૂપી પાતાળની અંદર ક્યાં ભક્તિ કરવાની છે, કઈ જગ્યાએ કરવાની છે? ચિત્તને જોડવાનું છે. ભક્તિ કરે કોણ? શું મનથી ભક્તિ થાય? બુદ્ધિથી ભક્તિ થાય? અહંકારથી ભક્તિ થાય? શરીરથી ભક્તિ થાય? કોઈ દી ન થાય. કારણ કે મન, બુદ્ધિ, અહંકાર અને શરીરથી ઉપર છે આત્મા. આત્મા શરીરમાં હોવા છતાં શરીરથી ઉપર છે, અને શરીરથી ઉપર હોવા છતાં શરીરની અંદર પણ ચલાવી રહ્યા. બધી એની શક્તિ છે. બધું એની અંદર હોવા છતાં પણ આત્મા તો નિર્લેપ જ છે, પણ આત્માની ચિત્તરૂપી સુરતા સ્વયંમાં શરીરમાં ફસાય એના બધાને ચલાવી રહી છે. બરાબર? પણ આત્માની શક્તિ તો એક રૂવાડામાં છે, બધે છે, એની જ શક્તિ છે. તો હવે ચિત્તરૂપી સુરતાને આ દેહરૂપી પાતાળની અંદર ભક્તિ કરવાની છે. કઈ જગ્યાએ? નાભિસ્થાનમાં. નાભિસ્થાનમાંથી શ્વાસ આવન જાવન કરી રહ્યો છે. નાભિથી ઉઠે છે અને નાભી સુધી પાછો પહોંચે છે. એને ચલાવનારી ઈંગડા અને પિંગળા 2 નાડીઓ છે શ્વાસોશ્વાસની ક્રિયાને. બરાબર? હું ઘણીવાર કહું છું કે આપણે બહારથી શ્વાસને તમે અંદર ખેંચો એટલે સો એવો અવાજ આવે છે. અંદરથી બહાર કાઢો એમાં હમ આવો અવાજ આવે છે. બરાબર? હવે આમ તો આ જે શ્વાસ છે, આ પવન જે છે, આ શ્વાસ છે, એ બહારથી અંદર ખેંચીએ ને એટલે મૂલાધાર ચક્ર સુધી જાય છે. તમે ટ્રાય કરી લેજો, બેસજો, શ્વાસને ખેંચજો એટલે ઠેઠ ગુદ્દા દ્વાર સુધી પહોંચશે. પછી બહાર તમે અંદર ખેંચશો ને શ્વાસને એટલે ગુદ્દા દ્વાર સુધી શ્વાસ ખેંચાશે, અને બહાર કાઢશો એટલે ગુદ્દા દ્વારથી ઉપડશે. પણ એનું છતાં કેન્દ્ર બિંદુ જે છે, શ્વાસનો જે જથ્થો છે એ નાભીની અંદર છે. હવે તમે શ્વાસને અંદર ખેંચજો પહેલાં. બરાબર? પહેલાં તમારે ક્રિયા કરવી તો કરી લ્યો, ક્રિયા કરીને જાણવી જાણ લેજો. શ્વાસને ખેંચશો ને આમ એટલે મૂલાધાર ચક્ર અધર ચડશે. તમે જોજો, અધર આવશે. બસ શ્વાસને છોડશો ને એટલે મૂલાધાર ચક્ર નીચે બેસતું જણાવે તમને. એટલે મૂલાધાર ચક્ર એક્ટિવ થાય ધીરે ધીરે. આ રીતે શ્વાસની ક્રિયા ઉપર ધ્યાન ધરવાથી, શ્વાસને નિયંત્રણમાં કરવાથી, શ્વાસને પૂરેપૂરો કમ્પ્લીટ ચલાવવાથી, હું ઘણીવાર કહું છું કે 4 સેકન્ડે બહાર આવે, 4 સેકન્ડે અંદર જાય, મિનિટના 15 કલાકના 924 કલાકના 21,600. બરાબર? તો આ રીતે કમ્પ્લીટ નિયંત્રણમાં જ્યારે શ્વાસ આવી જાય છે ત્યારે 6 ચક્ર ખુલી જાય. એક જ સોમ શબ્દની તાકાતથી 6 ચક્ર એક્ટિવ થઈ જાય, ખુલી જાય. આજ્ઞા ચક્ર ખુલી જાય. અને આજ્ઞા ચક્ર ખુલે ને પછી જ ભક્તિની શરૂઆત થાય, પછી જ જ્ઞાનની શરૂઆત થાય છે. આજ્ઞા ચક્રથી ઉપર જ સૂક્ષ્મણા નાડી જ્યારે ખુલે ને, સૂક્ષ્મણા નાડીને જ સુરતા પણ ઘણા સંતોએ કીધી છે. સૂક્ષ્મણા નાડીને જ ઘણા સંતોએ 8મું કમળ પણ કહી દીધું છે. અષ્ટકમલ પર વસે આત્મા. નથી મેં ઓડિયો મૂક્યો? એ અષ્ટકમલ એ જ સુરતા કમલ, એ સુરતા કમલની ઉપર વસે છે આત્મા 10મા દ્વારની અંદર. આ પણ મેં વાત કરી છે. બરાબર? કોઈ કમી જ નથી મૂકી, પણ ઓડિયા તમે ધ્યાનથી સાંભળતા હોય ને બધા તો સમજાય. પણ કારણ કે અમુક જગ્યાએ બહુ હાઈ લેવલવાળી વાત કરી નાખું છું એટલે ઘણા નથી સમજણમાં આવતું. બરાબર? હવે આ શ્વાસ પર ધ્યાન ધરો.
તમારી જે આંખોની દૃષ્ટિ છે, ઘણા ઓડિયામાં હું બોલું છું 2-3 વર્ષથી, આંખોની દૃષ્ટિ સેન્ટ્રલમાં તમે નાસિકાના અગ્રભાગ ઉપર રાખો. આંખો એકદમ વીંચી નહીં જવાની, તો એકદમ વીંચી જશો તમોગુણ પ્રગટ થશે. ખુલ્લી રાખશો રજોગુણ પ્રગટ થશે. સેન્ટ્રલમાં રાખશો એટલે આ સત્વગુણમાં આવશો અને સત્વગુણમાં ભક્તિ લાગે. બરાબર. આંખું ન્યા રાખવાની. હવે બચ્યું મન, તો મનને ક્યાં લઈ જવાનું? મનને ચાલતો શ્વાસ જે 12 આંગળથી અંદર જાય છે ને 12 આંગળથી પાછો બહાર આવે છે, 12 આંગળ બહારથી અંદર આવે છે ને 12 આંગળ બહાર આવે છે ને એક તમે જ્યોતિનો પ્રકાશ પણ દેખાશે. પણ બહુ અભ્યાસ આગળ વધી જાય ને પછી ડાયરેક્ટ શરૂઆતમાં જ કોઈ નથી દેખાતો. અને એમ ન કરવું હોય તો તમારું મન આંતરિક લઈ જાઓ અને નાભ્યથી જે શ્વાસ ઉઠી, નાભી કેન્દ્ર ઉપર ધ્યાન ધરો. નાભ્યથી જે શ્વાસ ઉઠી રહ્યો ધીરે 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 અને બહાર નીકળી રહ્યો ઉઠીને પછી બહારથી અંદર આવે ત્યાં સતત તે શ્વાસોશ્વાસની ક્રિયા ઉપર ધ્યાન ધરો. જેમ જેમ અભ્યાસ આગળ વધતો જશે તેમ આ શ્વાસ નિયંત્રણમાં આવી જશે. શ્વાસ નિયંત્રણમાં આવશે ને પછી માત્ર જે તમે નાસિકાના અગ્રભાગ ઉપર જ્યાં સેન્ટ્રલમાં આપણે આંખો રાખી છે ત્યાં એ શ્વાસ અંદર જતો અને બહાર જતો એમાંથી અવાજ શું પ્રગટ થઈ રહ્યો છે એ અવાજની દિશા ઉપર સુરતાન જોડો. એમાં બહારથી આવતા પ્રાણવાયુની અંદર બહારથી આવતા જે આપણે બહારથી અંદર શ્વાસ કરીએ છીએ એમાં 100 શબ્દ પ્રગટ થાય છે, ધ્વનિ એક સંભળાવે, અને અંદરથી બહાર કાઢીએ એમાં હમ આવું સંભળાય છે. આના ઉપર પછી તમે નિયંત્રણ પણ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધો ત્યારે અભ્યાસ થઈ જાય, તમે પ્રેક્ટિકલ કરો, ધીરે ધીરે વાતો એ કાંઈ થવાની નથી. પછી એક દિવસ એવો આવી જશે ચોખ્ખો તમને એ સોમ શબ્દ સંભળાવા લાગશે. હવે સોમ શબ્દ ઉઠે છે ક્યાંથી? નાભ્યથી. ઘણો સંતો કહે છે ને કે નાભી કમળથી ઉડ્યો એક મોરલો એ સોમ શબ્દ શ્વાસની સાથે ઉડ્યો. તો એ નાભીથી જ શ્વાસ ઉઠે છે, નાભી સુધી જાય છે. આમ તો જાય છે તો બધા ચક્રો સુધી, કેમ 7 ચક્રો સુધી, કારણ કે મૂલાધાર ચક્રની અંદર જ કુંડલીની મારીને, જેને આપણે સર્પિણી કહી છીએ, કુંડલીની મારીને સૂક્ષ્મણા નાડી ત્યાં છે. એને જ ઘણા કુંડલીની શક્તિ પણ કહે છે. એટલે એ થઈ નાભી મૂલાધાર ચક્રથી સહસ્ત્રાર ચક્રમાં થઈ અને એ નાડી કુંડલીની શક્તિરૂપી નાડી એ સર્પિણી થઈ પાછી નાભીમાં આવી ગઈ, નાભીથી નીચે મૂલાધારમાં આવીને બેસી ગઈ છે. એટલે આમ તો 7 ચક્રો ખુલી જાય છે, પણ મેં તમને 6 ચક્રનું કીધું. પણ 6 ચક્રો ખુલ્યા પછી તમારે પાછળની સાઈડમાં નથી જવાનું, પણ 10મા દ્વારમાં રોકાઈ જવાનું છે સુરતાને. આ તો શું અભ્યાસ કરશો ને સાચા ગુરુ મળશે એટલે ક્લિયર તમને લાઈન બતાવશે. બરાબર. વાતું એ જ કાંઈ હું તમને સમજાવી શકું તેમ છે નહીં. આમને સામને બેસીને પ્રેક્ટિકલ કરીને બતાવે ને તો જ ખ્યાલ આવે, બાકી એ સિવાય ખ્યાલ આવે નહીં. એટલે નાભીમાં ધ્યાન ધરો તોય ભલે, બરાબર, અથવા તો ચાલતા શ્વાસની ઉપર અંદર શું અવાજ છે એના ઉપર ધ્યાન ધરો તોય ભલે, અથવા 12 આંગળથી શ્વાસ અંદર જઈ રહ્યો છે અને 12 આંગળ બહાર પાછો આવી રહ્યો છે ત્યાં તમે ધ્યાન ધરો તોય ભલે, બરાબર. તો અને શબ્દ સાંભળવા ઉપર ધ્યાન ધરો તોય ભલે, સરવાળ બધી એક જ વાત છે. તો હવે આ ભક્તિ પાતાળમાં કરવાની છે, બરાબર. આપણે શરીરને પાતાળ કીધું, ધ્યાન રાખજો. ભક્તિ કરનારું કોણ છે? ચિત્તરૂપી સુરતા છે. મનથી ભક્તિ ન થાય, કારણ કે પહેલાં મનને સ્થિર કરવું પડે. એટલે નાભી સ્થાનમાં તમે મનને જોડો. પહેલાં મન, અવચેતન મન, આંખો બંધ કરી દો, સેન્ટ્રલમાં આવી ગયા એટલે તમને વીંચી જાઓ તો રજોગુણ પ્રગટ થઈ જાય, તમોગુણ પ્રગટ થઈ જાય. ખુલ્લી રાખો રજોગુણ પ્રગટ થઈ, એટલે સેન્ટ્રલમાં આવી ગઈ એટલે ચેતન મન જે છે ને બહાર દૃષ્ટિવાળું બધું ભટકતું એને સ્થિર થઈ જાય. સ્થિર થાય ને એટલે અવચેતન મન પ્રગટ થાય. અવચેતન મન એટલે સંકલ્પ વિકલ્પ શરૂ થાય. પછી સંકલ્પ વિકલ્પ શરૂ થાય ને એટલે એ સંકલ્પ વિકલ્પ રૂપી જે મન છે નાભીમાં જોડો, ગમે ત્યાં જોડો, બરાબર. એને ધ્યાન કહેવાય. એ ધ્યાન જ્યારે અવચેતન મન એ ધ્યાનરૂપી સુરતાની અંદર લય થઈ જશે એટલે બચશે ચિત્તરૂપી સુરતા. એ ચિત્તરૂપી સુરતા છે ને એ નાભીએ જોડવાની છે. એટલે ઘણી વાણીઓમાં આવે છે ને, એક આપણે કોની વાણી છે મને બહુ યાદ નથી રહ્યું, કે મૃગલો આયલો રે કસ્તુરી ગોતવા, દાડા મેકલન કાપડીની કોકની વાણી છે કે મૃગલો આયલો રે કસ્તુરી ગોતવા, કસ્તુરી છે રે મૃગલાની માય, કસ્તુરી કુંડલ બસે મૃગદંડ બને માય, એના જેવું, બરાબર. તો આ મૃગલો એટલે આ દેહરૂપી, આ દેહને મૃગલો કીધો છે. અને કસ્તુરી મૃગ પણ આવે છે, હિમાલયના જંગલોમાં થાય છે, અને આપણા ગિરનાર જંગલમાં ક્યારેક મળી આવે છે. તો એ કસ્તુરી મુરગ આવે, નાનું મૃગ આવે, એ નાનું હરણ આવે ને નાભીમાં કસ્તુરી હોય છે. એના ઘણા શિકારીઓ લઈને પછી કસ્તુરીની ધંધો પણ કરતા. અત્યારે સરકારે પ્રતિબંધ છે એટલે સારું કહેવાય કે એ બધા જીવો પોતાનું પૂરું આયુષ્ય જીવી લે, બરાબર.
તો એમ નાભીમાં કસ્તુરી છે. હવે અહીં કસ્તુરીને આત્મા ગણવામાં આવ્યો છે, કસ્તુરીને સોહમ શબ્દ ગણવામાં આવ્યો છે. કારણ કે સોહમ શબ્દ થકી જ, આત્મા થકી જ કસ્તુરી એટલે આ જેટલો સ્વાદ આપણને આવી રહ્યો છે અનેક પ્રકારનો છે, એ 6 રસનો આ સ્વાદ જે જીભ માણી રહી છે, ઉપરાંત તમામ પ્રકારની જે કોઈ મોજ માયા છે એ કોને લઈને આવી રહી છે? કસ્તુરીને લઈને, આત્માને લઈને, સોહમ શબ્દને લઈને. પણ જેને ખબર નથી, હે મૃગ ઢૂંઢે વનમાહી, હે મૃગલો આયલો કસ્તુરી ગોતવા વનમાંય, પણ કસ્તુરી છે રે મૃગલાની માય. હવે અજ્ઞાન જે મૃગલો હોય છે, એટલે અજ્ઞાન મનુષ્યો એ આત્મા પરમાત્માને વનમાં, મતલબ જંગલમાં, મતલબ સંસારરૂપી જંગલમાં બાયણે ગોતતો ફરે છે બધે, હે તીર્થમાં, વ્રતોમાં, જ્યાં ત્યાં બધે ગોતતો ફરે. પણ એને ખબર નથી કે કસ્તુરી મારી નાભીમાં જ છે. એટલે નાભીમાં જે કસ્તુરી છે એ જ સોહમ શબ્દ છે, શ્વાસોશ્વાસની ક્રિયા. એની અંદરથી નાભીએથી એ હમરૂપી સુરતા ઉપર ઉઠી રહી છે અને નાભી સુધી પાછી 100 રૂપી શબ્દ આવી રહ્યો છે. આ સોહમ શબ્દ ટૂંકમાં શ્વાસોશ્વાસની ક્રિયામાં જ ચાલી રહ્યો છે. આ જ કસ્તુરી છે સોહમ શબ્દ. હવે એ પાતાળમાં, દેહરૂપી પાતાળમાં તમે ભક્તિ કરો, સોહમ શબ્દની અંદર તમે ભક્તિ કરો શ્વાસોશ્વાસની ક્રિયામાં, બરાબર? એટલે એ સોહમ શબ્દ શ્વાસના માર્ગે ઉપર ચડે છે, ઉલટો થાય છે. પછી એ તમે શ્વાસોશ્વાસની માર્ગમાં, શ્વાસોશ્વાસની ક્રિયામાં જ્યારે સોહમ શબ્દ પ્રગટ થાય ત્યારે ચિત્તરૂપી સુરતા, કારણ કે ચેતન મન થઈ ગયું, અવચેતન મન ચિત્તમાં સમાઈ ગયું, સંકલ્પ વિકલ્પ બંધ થઈ ગયા, બચી ખાલી ચિત્તરૂપી સુરતા. ચિત્તરૂપી સુરતા એ સોહમ શબ્દ સ્વરૂપ બની ગઈ, બરાબર? એટલે બધું ખતમ થયું. એટલે ત્યાં ચિત્તરૂપી સુરતા સ્વયં સોહમ શબ્દ સ્વરૂપ બની ગઈ. એટલે ચિત્ત જ આ શરીરમાં ફસાડતી અને ચિત્ત જ આ વિષય વાસના ભટકતી, એટલે તમામ શરીર દેહ ભાવ હટી ગયો. કારણ કે ચિત્તરૂપી સુરતા સોહમ શબ્દમાં લાગી ગઈ એટલે દેહ ભાવ હટી ગયો. એટલે અહીં પાતાળ છૂટી ગયું. પાતાળના અસુરો બધાનો નાશ થઈ ગયો. ટોટલ અસુરો બધાય ચિત્તરૂપી સુરતામાં સમાપ્ત થઈ ગયા, અથવા તો ચિત્તરૂપી સુરતાએ જ્ઞાનરૂપી તલવારથી એનો ખતમ કરી નાખ્યો, બરાબર? એટલે હવે ચિત્તરૂપી સુરતા સોહમ શબ્દ સ્વરૂપ થાય એટલે સોહમ શબ્દ એ શ્વાસના માર્ગે ઉપર ચડે છે. પ્રાણ અને અપાન બંને વાયુ ભેગા થઈ જાય. આપણે કરવા જ પડે ને આપમેળે થઈ જાય. આપણે આગળ બોલ્યા કે મૂલાધાર ચક્ર સુધી જાય છે. મૂલાધાર ચક્રની અંદર જ અપાન નામનો વાયુ રહે છે અને પ્રાણવાયુ હૃદયમાં રહે છે. આ બંને વાયુ ભેગા થાય એટલે ઉલટી થાય છે વાણી. આ સોહમનો હંસો થઈ જાય, ઉલટો થાય એટલે ઉપર ચડે છે. 6 ચક્ર ખુલી જાય એટલે ઉલટો ચડે. ઈંગડા પીંગડા સૂક્ષ્મણા સ્થિર કરી જ્યારે ત્રિવેણી સંગમ છે ત્યાં આવે છે, ત્યાં સૂક્ષ્મણાનું દ્વાર ખોલી નાખે છે. સૂક્ષ્મણાનું દ્વાર ખુલી ગયો અને સૂક્ષ્મણાનો માર્ગ પકડો એટલે પાતાળમાં આપણે ભક્તિ કરી, બરાબર? અને પછી પાતાળમાંથી એ આપણે જેમ મનને આપણે પૃથ્વી ગણ્યું છે, બરાબર? અહીંયા એટલે એ મન ચિત્તમાં સમાઈ ગયું એટલે સ્વયં ચિત્ત થઈ ગઈ. અને આપણે ગણ્યું છે કે ભાઈ આંખોની ઉપરથી આસમાન શરૂ થાય છે. એટલે એ સોહમ શબ્દ જે છે એ સૂક્ષ્મણાનો માર્ગ પકડે છે એટલે મન પણ ત્યાં છૂટી જાય છે. કારણ કે સ્વયં ચિત્ત સ્વરૂપ બની ગયું એટલે ત્યાં કોઈ ચેતન મન કે અવચેતન મન, બુદ્ધિનો કે અહંકારનું ત્યાં અસ્તિત્વ કાંઈ રહેતું જ નથી. ત્યારે શરીરનું પણ અસ્તિત્વ નથી રહેતું. કારણ કે દેહથી તો ઉપર તમે વયા ગયા. કારણ કે દેહ ક્યાં સુધી કહેવાય? ગળા સુધી 5 તત્વ છે. 5 તત્વ બનેલું શરીર છે આપણું, બરાબર? દેહથી ઉપરના ભાગને પછી આપણે ચંદ્ર સૂર્ય, જેને આપણે આસમાન ગણીએ છીએ, ચંદ્ર સૂર્ય, બરાબર? આસમાન ગણીએ છીએ. પણ આ ચંદ્ર સૂર્યથી ઉપર જ્યારે સુરતા ઉપર ગઈ સૂક્ષ્મ નાડી એટલે આસમાનથી પણ ઉપર થઈ ગઈ. એ પછી બ્રહ્માંડનો માર્ગ પકડે છે, બરાબર? પછી ચિત્તરૂપી સુરતા તો સોહમ શબ્દ સ્વરૂપ થઈ ગઈ. હવે સોહમને પણ સુરતા કહેવામાં આવે. સોહમ છે જે એ જ આત્માનું નામ છે, જેનું ઘણીવાર નિજ નામ કહું છું. નિજ એટલે સ્વયં આત્મા અને આત્માનું નામ છે સોહમ શબ્દ છે. સોહમને આત્મા કહેવાય છે, નિજને પણ આત્મા કહેવાય છે, બરાબર? હવે એ પછી સુખણાનો માર્ગ પકડી બંકનાળમાં થઈને 10મા દ્વારમાં પહોંચી જાય છે અને 10મો દ્વાર ખુલી ગયો એટલે આત્મા પ્રગટ થઈ ગયો. આત્મ સ્વરૂપને પ્રાપ્ત કર્યું. કોને? સોહમ શબ્દરૂપી સુરતાએ. હું ઘણીવાર સોહમ શબ્દને ગુરુ અને શિષ્ય પણ કહું છું, બરાબર? ઘણીવાર કહું છું. સુરત અને શબ્દ પણ કહું છું. એની અંદર ચિત્તરૂપી સુરતા લઈ થઈ જાય એટલે સોહમ શબ્દ બની જાય. હમ છે એ સુરતા છે અને સો છે એ ગુરુ છે, એ પણ હું કહું છું. હવે હમરૂપી સુરતા અને સોરૂપી ગુરુ આત્મ સ્વરૂપ બની ગયા એટલે ગુરુ શિષ્ય ખતમ થઈ ગયા. આત્મ સ્વરૂપ બની ગયા ને એટલે આ પ્રગટ હોય આસમાન, આસમાન પ્રગટ થઈ ગયો. ભક્તિ ક્યાં કરી આપણે? દેહરૂપી પાતાળમાં, બરાબર? પછી દેહરૂપી પાતાળમાં થઈ અને આપણે પૃથ્વીમાં થઈ
મનને વશ કરી લે. આપણે મનને પૃથ્વી કેળી શકતો, બરાબર. એટલે મનને માત કરી, અંકુશ કરી, અને આ પ્રગટ હોય આસમાન. આસમાનમાં મતલબ મસ્તકના મધ્ય ભાગમાં આત્મા પ્રગટ થઈ ગયો, પ્રકાશ પ્રકાશ. આ ભક્તિ કરી પાતાળમાં આપણે, અને પ્રગટ થઈ ગયો આસમાન. પ્રગટ થઈ ગયો ને આસમાન, કારણ કે આત્મ દર્શન થઈ ગયા ચિત્તરૂપી સુરતા દ્વારા અથવા સોમરૂપી સુરતા દ્વારા, જે ગણવું હોય તે. આત્મ દર્શન થઈ ગયું એટલે પ્રગટ થઈ ગયું ને આસમાન, કારણ કે ભક્તિ કરી પાતાળમાં અને પ્રગટ થઈ ગયો આસમાન. પાતાળમાં નાભીને ગણી લો તમે, ગણવી હોય તો, અને મસ્તકના મધ્ય ભાગને, માથાના ભાગને, આંખોથી ઉપરના ભાગને આસમાન ગણી લ્યો. ન્યા જ્ઞાન થઈ ગયું, પ્રગટ થઈ ગયું, આત્મ જ્ઞાન પ્રગટ થઈ ગયું કે નહીં? તો આ પ્રગટ થઈ ગયો આસમાન, ભક્તિ કરી પાતાળમાં અને પ્રગટ થયું આસમાન, બરાબર. ઘણું બા હું અવરાહરું છું, મેં ગણ્યું, કારણ કે મેં શરીરને પાતાળ કીધું છે, મનને પૃથ્વી ગણ્યું છે, અવચેતન મનને, બરાબર. અને અવચેતન મનને ચલાવનારને ચિત્તરૂપી સુરતા ગણી છે, અને ઉપરના ભાગને મેં આ આત્માને મેં આસમાન કીધો છે, બરાબર. આત્માને આમ તો આસમાનને શૂન્ય આકાશ પણ કહેવામાં આવે છે. હવે આપણે કીધું એમ શૂન્ય આકાશથી ઉપર આત્મા છે, કારણ કે પ્રગટ હોય આસમાન. આસમાન પ્રગટ થઈ ગયું તો આસમાન પ્રગટ થયું એટલે અહીંયા આસમાનને ઘણા સંતોએ શૂન્ય પણ કીધું છે, ઘણા સંતોએ આસમાનને નિરાકાર પણ કીધો છે, બરાબર. પણ આસમાનની એક તત્વ પણ આકાશ તત્વ પણ કહેવામાં આવ્યું. આકાશ તત્વમાંથી પણ એક શબ્દ આવી રહ્યો છે, જેનો ઘણીવાર બ્રહ્માંડી શબ્દ કહું છું, બરાબર. એની અંદર આસમાનની ઉપર જ બરાબર પ્રગટ હોય આસમાન. આસમાન પ્રગટ થઈ ગયો એટલે અહીં આત્મા તરફ ઇશારો છે કે આત્મા પ્રગટ થઈ ગયો, બરાબર. પણ આત્મા પ્રગટ ક્યારે થાય? પાતાળમાં રહેતા અસુરો સાથે યુદ્ધ કરવો પડે છે. દેહરૂપી પાતાળની અંદર જે અસુરો બેઠા છે, કામ, ક્રોધ, લોભ, મદમોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, છલ, કપટ, ઈર્ષ્યા, તારી મારી, હું મેં, વાદ વિવાદ, ખેદ ખોદણી, માન મોટા, અહંકાર, બળાય, ધર્માધર્મી, પંથા પંથી, નાતી જાતિ, આ બધાથી ઉપર થવું પડે છે. આ બધા અસુરો જ છે. આ જેટલા આપણે ડીંડવાણા ફસાણા છે ને એ બધું અસુરો. એટલે તો કહે છે કે જગત દુનિયામાં હાલે છે ડીંડવાણું, સાચું એનું કારણ ન સમજાણું. બધાય ડીંડવાણામાં અટકાણા, પણ કોઈને સાચું એનું કારણ તો સમજાણું નથી. જેને સાચું કારણ સમજાય જાય એ આ બધી કતરી પકડી બંધ કરી દે છે, બરાબર. તો હવે પ્રગટ હોય આસમાન, આસમાન પ્રગટ થઈ ગયું. હવે કહે છે કે દાબી દુબી રહે નહીં કસ્તુરીની વાસ. નાભીના હરણમાં, હરણની નાભીમાં જ્યારે એ ગાંઠ આવે છે કસ્તુરીની, કસ્તુરી મૃગમાં, એ કસ્તુરી પાકે ને એટલે સુગંધ આવવા મળે, અનોખી સુગંધ આવે છે. એટલે એ સુગંધને એ હરણ પોતાની નાસિકા ઇન્દ્રિય દ્વારા સુગંધને ગોતે છે કે આ સુગંધ આવી ક્યાંથી રહી છે એમ. એટલે એ સુગંધને ગોતવા માટે હરણ આખા જંગલમાં વન ભટકે છે, કારણ કે કસ્તુરી પાકે ને એટલે એની સુગંધ આવે. એ મૃગલાની કસ્તુરી મૃગની અંદર નાભીમાં કસ્તુરી આવે છે. એ કસ્તુરી પાકી જાય ને ત્યારે એની સુગંધ આવવા લાગે. એટલે હરણને એમ થાય છે કે આ સુગંધ ક્યાંથી આવે, હરણ બીજે ગોતે. એવી જ રીતના કસ્તુરી રૂપી આપણી ભક્તિ જ્યારે પાકી જાય છે, જેમ કસ્તુરી ગાંઠ પાકી ગઈ ને હરણને સુગંધ આવે છે, એમ આપણી ભક્તિ રૂપી કસ્તુરી જ્યારે પાકી જાય છે, મતલબ આત્મજ્ઞાન પ્રગટ થઈ જાય છે, આસમાન પ્રગટ થઈ જાય છે, ત્યારે દાબી દુબી રહે નહીં કસ્તુરીની વાસ. ત્યારે જગતને ઓટોમેટિક ખબર પડી જાય કે આને આત્મજ્ઞાન થઈ ગયું છે, પરમાત્મ જ્ઞાન થઈ ગયું છે, આત્મ અવસ્થામાં થઈ ગયું છે. એને કેવું નથી પડતું, એને પોતાના ડંકા નથી મારવા પડતા. એ જગતને ખબર પડી જાય, દુનિયાને જ ખબર પડી જાય છે કે દાબી દુબી રહે નહીં કસ્તુરીની વાસ. તમે ગમે એટલી બસ તમારી ભક્તિને તમે છુપાવો ને તોય તમે છુપાવી જ ન શકો. તમે બહાર પડી જ જાઓ, જેવા હોય એવા. પાપી એ બહાર પડી જાય છે તો પછી સંત તો બહાર પડી જ જાય ને, ખબર જ પડી જાય કે આને સંત જ કહેવાય. એમ દાબી દુબી રહે નહીં કસ્તુરીની વાસ. તો એમ આત્મ પરમાત્મ શબ્દનું જેને જ્ઞાન થઈ ગયું છે એની જગતને ખબર પડી જાય. ઢોંગ પાખંડની પણ ખબર પડી જાય અને સાચા જ્ઞાની સંતની પણ ખબર પડી જાય. આત્મનું જ્ઞાન થઈ ગયું ને એને જ્ઞાની કહેવામાં આવે. પણ આત્મ જ્ઞાનથી પણ કાંઈ ન થાય, જ્ઞાનીથી પણ કાંઈ ન થાય, કારણ કે અહીં તો કહે છે સંતો કે થક ગયે ધ્યાની જ્ઞાની વિજ્ઞાની એસી એકત કહાની. જ્ઞાને ઉડી જાય, ધ્યાને ઉડી જાય, વિજ્ઞાને ઉડી જાય. જ્ઞાન એટલે જાણકારી, જ્ઞાની એટલે જાણનારો. એ જ્ઞાની પરમ જ્ઞાનીમાં હમાઈ જાય. જાણીને પછી એ ખતમ થઈ જાય. એટલે જ્ઞાની એનાથી કાંઈ ન થાય અને ધ્યાનીથી કાંઈ ન થાય, વિજ્ઞાનીથી કાંઈ ન થાય. આકત કહાની છે.
કથવા લખવામાં કથણી કથવામાં નથી આવતી. એ સ્ટેપ બાય સ્ટેપ ઉપર ચડો. પણ ભક્તિ જેની પાકી થાય એમ સાચા ભગતને જગત ઓળખી લે છે અને ખોટા ઢોંગ પાખંડને જગત ઓળખી લે છે. પણ વિવેકહીન હોય, બુદ્ધિહીન હોય, જેને હું કોડા કહું છું, એ હોય એને ખબર નથી પડતી, ઓળખી નથી શકતા. અને ઓલા એના ઢોંગી પાખંડીનો ઉપયોગ કરે, એનો ઇસ્તેમાલ કરે, દરેક પ્રકારનું શોષણ કરતા હોય છે. કારણ કે વિવેકી જે હોય ને ભગત, એને ખબર પડી જાય કે સાચું શું છે અને ખોટું શું છે. બરાબર? તો કઈ રીતે ભક્તિ કરવી? ભાઈ નાભીમાં ભક્તિ કરવી, નાભીરૂપી પાતાલમાં ભક્તિ કરો. અને આસમાન કઈ રીતે પ્રગટ થાય છે એ આ તમને કહી દીધું. બરાબર? તો હવે સત્ય સનાતન ધર્મની જય.